નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા ધવલ દિનકર શાહ ગત 20 જાન્યુઆરીના રોજ પોતાની પત્ની વીણાબેન માટે હું જાઉં છું આ દુનિયામાંથી, મને માફ કરજે તેવી ચિઠ્ઠી લખીને રહસ્યમય રીતે ગુમ થયા હતા. આ ગંભીર મામલે વારસિયા પોલીસ અને એલસીબી ઝોન 4ની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને ટીમ વર્કના આધારે પોલીસે ગુમ થયેલા યુવકને ગણતરીના કલાકોમાં જ છાણી જકાતનાકા સર્કલ પાસેથી સહી સલામત શોધી કાઢ્યો હતો. માનસિક કંટાળાને કારણે ઘર છોડનાર યુવકનું પોલીસ સ્ટેશન લાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને તેના પરિવાર સાથે મિલાવી પોલીસે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.